તું શું જોવા એમ કે પેલા તું જોવાનો તો હું જોવાનો જ છું. મારા હું જોઉં તો ફટકારી મન નાખે. જે કરવું એ કરી લેવાનું, મારવા મારી નાખવાનું, તમારી જે થાય ને કરી લેવાનું. ફોન પણ કર પેલા. તું શું આમ જોવે મારે એમ કે જોવાનું નહીં બરાબર. તું શું જોવો પેલા એમ કે તું જોવાનો હું જોવાનો હું. હા હું જોયું છે. તું જોવો તો હું જોવાનો હું. હું બાઉ જોતો મોટો. તું જોવો તો હું જોવાનો હું. મારી હું તો ક્યાં આવું તું ક્યાં આવું એમ નહીં ક્યાં આવું ઝાંપે આવું હાડે બાઈક વાર એ હાડે બાઈક વાર બધું છાપાનું બાપાનું છે કેવાનું હું તું કે આવું જેમ કહેવાનું તું હા હું જોવો તો હું જોવાનો જ છું. છાપાનું બાપાનું જેમ કહેતું કાયદેસર તું હા હું જોવો તો હું જોવાનો જ છું. તારી હાસુ જો હું નીચે નહીં કરવાનો કે તું જોઈશ તો હું નીચે હાસુ નહીં કરવાનો. છાપા બાપાનું તારા હા હું જોઈ જવાનો હું. મારા હું જોઉં તો મારી આલી વાત એટલે તારી થાય કલે એમ તો કહું. રે ના રે આડો હું આવું છું. સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો. પથ્થરમારો કરનાર 3 મહિલા સહિત 25 લોકોની સાણંદ જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે તપાસમાં ખુલાસો થયો છે. જૂથ અથડામણ પાછળનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સગીર અને આરોપીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં કલાણાના તળાવ પાસે આરોપી શાહરૂખ પઠાણ અને સગીર વચ્ચે એકબીજા સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું ને બે જૂથ આમને સામને આવી ગયા. પથ્થરમારો થયો. જૂથ અથડામણ કેસમાં 60 જેટલાની અટકાયત કરી છે. 60 પૈકી 25 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે. સતત ત્રીજા દિવસે પણ કલાણા ગામમાં પોલીસનું કોમ્બિંગ કરાયું. 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 8 પીએસઆઈ મળી 100 જેટલા સ્ટાફ કોમ્બિંગ હાથ ધર્યું. પકડાયેલ 25 આરોપીઓમાં 5 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ જુદા જુદા ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. સાણંદ જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. કલાણા ગામનો એક બનાવ બન્યો હતો. એ બનાવમાં જે રીતે આપણે વિડીયોમાં જોશું કે બે ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ બાઇક લઈને આવે છે. એ બંનેને વચ્ચે જો આપસમાં તું મારે સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય और એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ, ઝાપા ઉપર મળશું જોઈએ, આ રીતે એનો કન્વર્સેશન થાય. એના આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો ઓર એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા ઓર એને કારણે પથ્થરમારો થયો હતો. ઓર આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ ઓર અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે. એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા. તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા. ઓર અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે. એને કોઈ પણ પ્રકારની કોઈ ઇસ્યુ છે નહીં. એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે ઓર હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું. ટોટલ આજના દિવસે પણ જે ટોટલ 100 લોકોની ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી. ઓર જે પણ આરોપી અત્યારે પકડવાના બાકી છે એને બહુ વહેલા અમે પકડી લઈશું. ઓર ગામમાં આ રીતે ફરીથી બનાવ ન બને આ પ્રકારની પણ તજવીજ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી જે છોકરાઓ છે એનો અત્યાર સુધીની તપાસમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. એની એક આજથી થોડા દિવસો પહેલી એક નાની એક કહાસુની જેવી થઈ હતી. બાકી એવો એનો કોઈ મેજર ઇસ્યુ છે નહીં. અને એ જે છોકરાઓ હતા એ છોકરાઓ જે જૂનો જે બનાવ હતો એમાં સામેલ ના હતા. અને અત્યારનો બનાવ જે છે એનો કોઈ જૂના બનાવથી કંઈ સંબંધ નથી. એને એકદમ સ્ટેન્ડ અલોન એક બનાવ છે. એને 3 છોકરાઓનો નાના છોકરાઓનો એક ઇસ્યુ હતો જે એના ફેમિલી અને મિત્ર એને મળીને મોટો બનાવ્યો હતો. और અત્યારે ગામમાં સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની ત્યાં ઇસ્યુ નથી. લોકો પોતપોતાનો દિનચર્યા વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે. એને કોઈ પણ અફવા ફેલાવશો નહીં અને કોઈ પણ પ્રકારની મિસઇન્ફોર્મેશન ફેલાવશો તો જો એને ઉપર પણ તાત્કાલિક કાર્યવાહી કરો. એની તપાસ અત્યારે ચાલુ છે. અમે તમામ એના જે સોશિયલ મીડિયા ગ્રુપ્સ છે એના પોતપોતાના નાતીના એના જે ધર્મના જે ગ્રુપ્સ છે એ જેમ મુસ્લિમ એકતા ગ્રુપ કરીને છે, ઠાકોર એકતા ગ્રુપ કરીને છે, એ તમામ ગ્રુપમાં એવું કોઈ ભડકાઉ પોસ્ટ મૂકેલો હોય એની પણ અમારે તપાસ ચાલુ છે. ઓર એ ઇન્સ્ટાગ્રામ ઉપર જે પોતપોતાના જે સ્ટન્ટબાજીના જે કંઈ વિડીયો એને અપલોડ કરતા હોય એને ઉપર પણ અમારી વોચ ચાલુ છે.
અત્યાર સુધીની આ વિષયમાં એને લઈને જે ઝઘડો થયો હતો એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યો નથી. ખરેખર એક સ્ટેન્ડ અલોન એક ઇસ્યુ છે. 3 છોકરાઓનો ઝઘડો હતો અને એના મિત્ર મળીને એને મોટો કર્યો હતો. એને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ, એને સ્થિતિ કાબૂમાં લઈ લીધી. કોઈ પણ ઇન્ફોર્મેશન ચાહે આ પત્રકાર હોય યા આમ જનતા હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન વેરીફાઈ કર્યા વગર આ સોશિયલ મીડિયા ઉપર યા યુટ્યુબ ઉપર ચડાવતા વખતે પહેલી વિચારવું જોઈએ કે આ અફવાને કારણે જે આખા જિલ્લા અને આખા રાજ્યનો માહોલ ખરાબ થાય. અને ખરેખર જે તમે આ રીતે જોયું તો કે 3 છોકરાઓનો એક ઝઘડો હતો અને આ છોકરાઓનો ઝઘડો જે એની ફેમિલીને કારણે જે 2 જૂથમાં પથ્થરમારામાં બદલ્યો હતો. એમાં કોઈ બીજું કોઈ એંગલ નથી. અને આજે જે પણ અફવાઓ ફેલાવતો હોય એને અત્યારે પણ નોટિસ પાઠવવામાં આવેલા છે. એને તમામને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.